વિદ્યુત પ્રવાહની તાપીય અસર. પ્રશ્ન નંબર 53 છે. વિદ્યુત કોષ. પેલો ટોપિક આપણે ઉપરનો શું લખ્યો છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. એટલે તાપીય અસર એટલે શું વાત કરવામાં આવે? કે ગરમ થાય. ગરમ થાય ને, આપણો પંખો ગરમ થઈ ગયો હોય, તમે બલ્બ શરૂ કર્યો હોય તો બલ્બ ગરમ થઈ ગયો હોય, પછી ઇસ્ત્રી ગરમ થાય, ઓવન આપણું હોય એ ગરમ થાય. એટલે બધી વસ્તુ ગરમ થાય કઈ રીતે? આ બરાબર એની વાત છે. તાપીય અસર એટલે ગરમ થવાની વાત છે બધી અહીંયા. તો વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે? વિદ્યુતનો પ્રવાહ હોય એનાથી ઉષ્મા ઉદ્ભવે કઈ રીતે? તો વિદ્યુત કોષ અથવા બેટરી વિદ્યુત ઉર્જાના સ્ત્રોત છે. આ વિદ્યુત ઉર્જા ક્યાંથી આવે? તો વિદ્યુત કોષમાંથી અથવા બેટરીમાંથી આવે. બરાબર, અથવા પાવર સ્ટેશનમાંથી આપણે આવતી હોય. વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાના કારણે બેટરીના બે ધ્રુવોની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે. વિદ્યુત કોષ અથવા બેટરીની અંદર શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. જે આપણો સેલ હોય, સેલ, એ સેલની અંદર શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે એમાંથી વિદ્યુતનો પ્રવાહ ઉદ્ભવે. એના કારણે બેટરીના બે ધ્રુવોની વચ્ચે, બે છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત ઉદ્ભવે છે. આ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં, હવે બેટરી જે હોય કાંઈ પણ, બેટરી એટલે કોઈ પણ સેલ, એની સાથે જોડેલો કોઈ પણ અવરોધ હોય. એટલે આપણે શું કર્યું હોય? એ સેલની સાથે આપણે ટોર્ચ જોડી દીધી હોય, ટોર્ચ, બરાબર, એટલે બલ્બ જોડેલો હોય આપણે, એટલે અવરોધ હોય અને એને અવરોધ કહેવાય. એટલે બેટરીની સાથે જોડેલ અવરોધ કે અવરોધોના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિ લાવે છે. ઇલેક્ટ્રોન્સને શું કરે? ગતિ લાવે. ઇલેક્ટ્રોન્સ મંડે દોડવા. પરિણામે તેમાં વિદ્યુતનો પ્રવાહ વહેવા લાગે. શા માટે વહેવા લાગે? ઇલેક્ટ્રોન્સ દોડવા લાગે, ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે એટલે વિદ્યુતનો પ્રવાહ વહેવા લાગે. ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. આ ઇલેક્ટ્રોન્સનું વહન હોય ને, એ ચાલુ રાખવું હોય તો શું થવું જોઈએ? બેટરીમાંથી ઉર્જા મળતી રહેવી જોઈએ. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક ભાગ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે. બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક ભાગ હોય ને, અમુક ઉર્જા ક્યાં વપરાય? ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા માટે વપરાય. અને બાકીની ઉર્જા જે હોય ને, એ ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય. એટલા માટે તમે જુઓ કે વિદ્યુતનો તાર હોય ને, એ ગરમ થઈ જાય. પછી આપણો જે ટોર્ચ હોય કે પંખો હોય, એ શું થાય? ગરમ થઈ જાય. ટૂંકમાં તમને ફરીથી વાત કરું. શું વાત કરી અહીંયા? કે આપણે વિદ્યુતનો કોષ લગાવ્યો કે બેટરી લગાવી, એમાં શું થાય? રાસાયણિક પ્રક્રિયા થાય. એટલે એમાંથી ઇલેક્ટ્રોનનો વ્યવહાર, એટલે વિદ્યુતનો પ્રવાહ ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે. એટલે ઇલેક્ટ્રોન્સ ગતિમાં આવે એટલે વિદ્યુતનો પ્રવાહ ચાલુ થઈ ગયો. બરાબર, એ પ્રવાહ ચાલુ થઈ ગયો એટલે એનો અમુક ભાગ હોય ને, ઇલેક્ટ્રોન્સને ગતિમાં રાખવા માટે વપરાય. બાકીનો ભાગ હોય ઉષ્મા ઉર્જામાં ફેરવાઈ જાય. આ રીતે ઉપકરણ હોય એ ગરમ થાય. બરાબર, આ રીતે ગરમ થાય ઉપકરણ. સમજાઈ ગયું બધાને? હવે એના પછી બીજો પ્રશ્ન કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું? એ બીજો પ્રશ્ન છે. પછી
તો ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર, ઊંચો અવરોધ ધરાવતો વાહક તાર, ઊંચો અવરોધ શેમાં હોય? નિક્રોમના તારમાં હોય. નિક્રોમના તારમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય અને ગરમ થાય. આપણે ઇસ્ત્રી શેની બનાવેલી હોય? ઇસ્ત્રીમાં શેનો તાર વાપરેલો હોય? નિક્રોમનો તાર હોય. ઇસ્ત્રી ગરમ થાય ને, સ્વિચ ચાલુ કરીએ તરત માટે ઇસ્ત્રી ગરમ થવા. તો ગરમ શા માટે થઈ? એમાં કયો તાર મૂકેલા હોય? નિક્રોમના તાર હોય. આ નિક્રોમનો તાર કેવો છે? કે જે ઊંચો અવરોધ ધરાવે છે, ઊંચો અવરોધ ધરાવે છે. એટલે ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમના તારમાંથી વિદ્યુતનો પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે. યાદ રહી ગયું? નિક્રોમનો ગુણધર્મ કેવો? કે નિક્રોમના તારમાંથી વિદ્યુત પસાર થાય એટલે તે ગરમ થાય, ઉષ્મા ઉત્પન્ન થાય એની અંદર, એટલે ગરમ થાય. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં બેટરીની સંપૂર્ણ ઉર્જા હોય ને એ સતત ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે. આને વિદ્યુત પ્રવાહની તાપી અસર કહેવાય. એટલે નિક્રોમમાં આવું કામ થાય, બીજામાં એવું કામ ન થાય. માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં, માત્ર શુદ્ધ અવરોધીય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે. આને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહેવાય. વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો ઉપયોગ ક્યાં થાય? તો વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, ઓવન વગેરે ઉપકરણમાં થાય. વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી, ઓવન, ટૂંકમાં જે વસ્તુ ગરમ કરતા હોય ને વીજળીથી, ઇલેક્ટ્રિક સગડી, તેની અંદર આ તાપી અસરનો ઉપયોગ થાય. ખ્યાલ આવ્યો બધાને? હવે એના પછી પ્રશ્ન, વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવો. જૂલનો તાપીય નિયમ મેળવો. વિદ્યુત ઉર્જાની સમજૂતી આપી તેનું સૂત્ર મેળવવાનું છે. અથવા તો પછી એ જૂલનો તાપીય નિયમ મેળવો. ચલો, આ રીતે આપણે જે ઉર્જા ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને એનું અહીંયા ગાણિતિક સ્વરૂપ રજૂ કરેલું છે. એ ગાણિતિક સ્વરૂપ રજૂ કરેલું છે. અહીંયા આપણે જોઈએ, એક ધાતુનો તાર વિદ્યુત પ્રવાહને અવરોધે છે. એક ધાતુનો તાર હોય શું કરે? વિદ્યુત પ્રવાહને અવરોધે છે. તેથી તેમાંથી સતત પ્રવાહ વહેવાડવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ. એટલે બેટરીમાં તરત કામ થવું જોઈએ ને, બેટરીમાં રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ. વિદ્યુત પ્રવાહને વહેડાવવા માટે બેટરીની અંદર રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ. સમજ્યા? પેલો મુદ્દો શું કહેવા માંગે છે? કે વિદ્યુતના પ્રવાહને વહેવા માટે સતત પ્રક્રિયા થવી જોઈએ, કાર્ય કરવું પડે. એટલે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ. હવે એક અવરોધ R એમાંથી વહેતો વિદ્યુતનો પ્રવાહ I ધ્યાનમાં લ્યો. એક અવરોધ R માંથી વહેતો વિદ્યુતનો પ્રવાહ I ધ્યાનમાં લ્યો અને Rના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને સમય T છે. અને વિદ્યુત ભાર Q ને ગતિ કરાવવો છે. આ બધું ટૂંકમાં શું યાદ રાખવાનું? જો ટૂંકમાં કેવું હોય ને તો અવરોધ R છે, વિદ્યુતનો પ્રવાહ I છે અને સમયગાળો T.
અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત v છે, વિદ્યુત ભાર q છે, એ q ને ગતિ કરાવવા માટે કાર્ય કરવું પડે. તો કાર્ય કેટલું કરવું પડે? તો કાર્ય w બરાબર v ગુણ્યા q, કાર્ય w બરાબર v ગુણ્યા q. પછી v નું સૂત્ર શું આવે? v નું સૂત્ર નથી લખવાનું, પણ q નું સૂત્ર શું હોય? પહેલા q બરાબર it આવે ને, નીચે શું લખ્યું આપણે? અહીંયા q બરાબર it લખી નાખ્યું, v બરાબર q લખ્યું, v બરાબર w બરાબર vq લખ્યું. પછી v q ની જગ્યાએ શું લખી નાખ્યું? it લખી નાખ્યું, બરાબર? q બરાબર it થાય એટલે પછી v બરાબર શું થાય? ir થાય. ઓહમના નિયમ પ્રમાણે v બરાબર ir થાય ને, એટલે ir લખી નાખો ત્યાં. એટલે સૂત્ર શું બને? 2 વખત i થયા કે નહીં? આમાં જુઓ તો 2 વખત i થયા ને, એટલે i સ્ક્વેર rt. આટલું તમારે યાદ રાખવાનું છે. આવડશે? ફરી એકવાર w બરાબર vq, પછી v ની કિંમત ir લખવાની, q ની કિંમત it લખવાની, એટલે i સ્ક્વેર rt. આ w નું સૂત્ર બની ગયું ને, w એટલે કાર્ય, કાર્ય w બરાબર i સ્ક્વેર rt. આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આમ I જેટલા સ્થાયી પ્રવાહને કારણે t સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા એ જ હોય. હવે સમજો કે w ની જગ્યાએ શું કરવાનું? આપણે જે પણ કંઈ કાર્ય થયું ને, જે પણ કંઈ કાર્ય w જે કંઈ કાર્ય થયું, તો એ કાર્ય છે એની જગ્યાએ શું થાય? એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. જેટલું કાર્ય થાય એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે w ની જગ્યાએ આપણે શું લખવાનું? h લખવાનો. ઉષ્મા માટે શું શબ્દ આપવાનો છે? h. h બરાબર i સ્ક્વેર rt, h બરાબર i સ્ક્વેર rt. આ શબ્દ લખી દેવાનો આપણે હવે. અને આને કહેવાય જૂલનો તાપીય નિયમ કહેવાય. આવડી ગયો પ્રશ્ન આખો? આને જૂલનો તાપીય નિયમ કહે છે. અને વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એસઆઈ એકમ જૂલ છે. તેના બીજા એકમો વોટ સેકન્ડ અને કિલોવોટ કલાક પણ છે. કયા બીજા એકમો છે? વોટ સેકન્ડ અને કિલોવોટ કલાક પણ છે. એટલે તમે આપણા ઘરની અંદર જે બિલ આવે, એ તમે ક્યારે બિલ જોયું છે? એ બિલની અંદર શું લખ્યું હોય? ભાવ લખ્યો હોય ને, જે આપણા યુનિટનો ભાવ, એમાં એવું લખ્યું છે 1 યુનિટનો ભાવ અથવા તો કિલોવોટ અવર. આ 1 કિલોવોટ અવર એટલે 1 યુનિટ થાય. આ લખ્યું ને kWh. આનો મતલબ શું થાય? kWh એટલે 1 યુનિટ થાય, બરાબર? 1 યુનિટ થાય, એને કહેવાય કિલોવોટ કલાક કહેવાય, કિલોવોટ કલાક. એટલે આ એકમ કેટલા છે? વિદ્યુત ઉર્જાના એકમ કયા? નાનો એકમ કયો? વોટ સેકન્ડ. મોટો એકમ કિલોવોટ કલાક. નાનો એકમ કયો? વોટ સેકન્ડ. મોટો એકમ કયો? કિલોવોટ પ્રતિ કલાક. ચાલો હું ફરીથી એકવાર બોલી દઉં. આખું સૂત્ર તમારે કેવી રીતે યાદ રાખવાનું, બરાબર? જુઓ, સૌથી પહેલા મુદ્દા શું આપણે વિચારીએ કે એક અવરોધ છે R, એમાંથી વહેતો વિદ્યુતનો પ્રવાહ I છે, અને Rના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત V છે, અને t સમયગાળાની અંદર વિદ્યુત ભાર Q છે, અને કાર્ય W થાય છે. કાર્ય W જેટલું થાય છે. પછી સૂત્ર મૂકવાનું. પછી W બરાબર VQ. V ની જગ્યાએ શું લખો? IR લખો. Q ની જગ્યાએ IT લખો. એટલે W બરાબર I સ્ક્વેર RT બની ગયું સૂત્ર. પછી આ બધી જે કાર્ય હોય ને એમાંથી ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે W ની જગ્યાએ શું લખવાનો? H લખવાનો. H બરાબર I સ્ક્વેર RT. ત્યાર પછી આ H બરાબર I સ્ક્વેર RT ને જૂલનો તાપીય નિયમ કહેવાય. ત્યારબાદ વિદ્યુત ઉર્જાના એકમો કયા કયા? તો વોટ સેકન્ડ અને કિલોવોટ કલાક એના એકમો છે, બરાબર? એના બે એકમ છે એના. એટલે આ મસ્ત પ્રશ્ન આપણો ચાલી ગયો આખો આ, બરાબર? શું પ્રશ્ન હતો આપણો? જૂલનો તાપીય નિયમ મેળવો. જૂલનો તાપીય નિયમ મેળવો. જૂલનો તાપીય નિયમ
એમાં સૌથી પહેલા મુદ્દા શું લખવાનું કે એક વાહકનો અવરોધ R છે, એમાંથી વહેતો વિદ્યુતનો પ્રવાહ I છે, અને આ અવરોધ R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત V છે. ધારો કે t સમયગાળાની અંદર અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q હોય. t સમયગાળામાં અવરોધમાંથી પસાર થતો વિદ્યુત ભાર Q હોય, Q છે. ત્યાર પછી V વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે Q વિદ્યુત ભારને ગતિ કરવા માટે કાર્ય કરવું પડે. એના માટે શું કરવું પડે? એને કાર્ય કેટલું કરવાનું? એને V ગુણ્યા Q જેટલું કાર્ય કરવાનું. કાર્ય V ગુણ્યા Q કરવું પડે. વિદ્યુત ભારને ગતિમાન કરવા માટે શું કરવાનું? એને V ગુણ્યા Q જેટલું કાર્ય કરવું પડે. તે માટે તેણે તેથી t સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાન પરિપથને VQ જેટલી ઉર્જા પૂરી પાડે. જે પ્રાપ્તિ સ્થાન હોય ને એને આ VQ જેટલી ઉર્જા પૂરી પાડે, તેથી કાર્ય W બરાબર V ગુણ્યા Q. હવે V ભલે એમ રહ્યા, Q બરાબર શું આવે? Q નું સૂત્ર શું આવે? Q બરાબર IT આવે. શું આવે? IT આવે. પછી V બરાબર શું આવે? IR આવે. V બરાબર IR અને પછી આ IT. V બરાબર શું મૂકવાનું? IR મૂકવાનું. અને Q બરાબર શું મૂકવાનું? IT મૂકવાનું. એટલે બે વખત I થયા ને એટલે શું આવે? I2RT. આ સૂત્ર શેનું બની ગયું? કાર્યનું સૂત્ર બની ગયું. આ W બરાબર R. પછી આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપમાં વ્યય પામે. આ વિદ્યુત ઉર્જા જે હોય ને કાંઈ પણ એ અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. વ્યય પામે છે. આમ I જેટલા સ્થાયી પ્રવાહના કારણે t સમયગાળામાં I જેટલા વિદ્યુત પ્રવાહો એના કારણે t સમયગાળાની અંદર ઉષ્મા ઉર્જા H હોય. તો અહીંયા શું લખવાનું આપણે? હવે અહીંયા H લખવાનો. H બરાબર I2RT. આને શું કહેવાય? જૂલનો તાપીય નિયમ કહેવાય. આને શું કહેવાય? જૂલનો તાપીય નિયમ કહેવાય. અને વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાના SI એકમ જૂલ છે. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો SI એકમ જૂલ છે. કયો એકમ છે? જૂલ. અને બીજા એકમ કયા છે એના? વોટ સેકન્ડ. અને મોટો એકમ એનાથી કયો? વોટ સેકન્ડથી મોટો એકમ કિલોવોટ અવર. કિલોવોટ એટલે KW. કિલોવોટ અવર KWH. વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જાનો એકમ કયો છે? જૂલ, વોટ સેકન્ડ, કિલોવોટ અવર. એના એક એકમો છે એના. જૂલનો તાપીય નિયમ લખો તો H બરાબર I2RT. એનો તાપીય નિયમ છે. પહેલી વાત કે વિદ્યુત વાહક તારમાં
વિદ્યુત પ્રવાહ પસાર થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાંથી ઉદ્ભવતી ઉષ્મા, ત્યારે ઉદ્ભવતી ઉષ્મા આપેલા અવરોધ અને આપેલા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, આપેલા અવરોધ તમને આના પરથી આવડશે, આપેલા અવરોધ અને આપેલો સમયગાળા માટે, બરાબર, આપેલા અવરોધ અને આપેલો સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં, વિદ્યુત પ્રવાહ એના વર્ગના સમપ્રમાણમાં હોય. આ નિયમ પરથી જ લખવાનું, સમજાઈ ગયું? શું લખવાનું? ફરી એકવાર બોલું, બરાબર? આપેલા અવરોધ અને આપેલો સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. ઓકે, વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. હવે બીજી વાત, આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે, આપેલો પ્રવાહ અને આપેલા સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય, અવરોધના સમપ્રમાણમાં હોય. અને ત્રીજી વાત, એની ત્રીજી વાત પાછી કે આપેલા અવરોધ અને આપેલા પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય, સમયગાળાના સમપ્રમાણમાં હોય. આવડશે બોલતા? ફરી એકવાર બોલું જી ફટાફટ, બરાબર? બધા યાદ રાખી લેજો, કોઈ મોઢે પૂછું કોઈ પણ નહીં. ચલો, પહેલી વાત, જો વાહક તારમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થાય ત્યારે ઉદ્ભવતી ઉષ્મા એ 3 વાત ઉપર આધાર રાખે છે. પહેલી વાત, આપેલા અવરોધ અને આપેલા સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય. બીજી વાત, આપેલા પ્રવાહ અને આપેલા સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય. અને ત્રીજી વાત, આપેલા અવરોધ અને વિદ્યુત પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય. એ દાખલો છે ને તમને આપેલો, ઇન્ટેક્સ પ્રશ્નમાં જ આપેલો જ દાખલો છે કે 50 વોલ્ટ, એટલે V બરાબર 50 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ 1 કલાકમાં, એટલે 1 કલાક એટલે શું કહેવાય ને, T બરાબર 1 અવર, 1 કલાકમાં 96,000 કુલમ, એને શું કહેવાય? Q બરાબર 96,000 કુલમ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. શું કીધું? ઉષ્મા શોધો. ઉષ્મા એટલે H શોધવાનો છે, H. તો એનું સૂત્ર શું આવશે H નું? તો ઉષ્મા શોધો H. તો H બરાબર સૂત્ર શું આવે? H બરાબર આપણે સૂત્રમાં શીખ્યા હતા, H બરાબર I2RT શીખ્યા હતા ને, આપણે I2R અને T શીખ્યા હતા. પણ અહીંયા આપણે R કે છે, આમાં કે R લખેલો છે? નથી લખ્યો. અને I લખેલો છે? I પણ કે લખેલ નથી. તો I ને R નથી, તો આ સૂત્ર ક્યાંથી મેળવશે? એટલે સૂત્ર થાય ન થાય, બરાબર? એટલે સૂત્ર ના થાય. બોલો, કોઈ પ્રશ્ન? કઈ
એટલે સૂત્ર કયું મૂકવાનું ના છે? સર, હા બોલ. ના ના કાંઈ નહીં. ઓકે, આપણે જે સૂત્ર શીખ્યા હતા અગાઉ, આપણે જે સૂત્ર એ સૂત્રથી એમાં તમને વાત કરાવું. જો આપણા સૂત્ર શીખ્યા હતા ને આઈ સ્ક્વેર આરટી, તો એ સૂત્ર શીખતા હતા ત્યારે આપણે ઉપર કયું સૂત્ર આવ્યું હતું બીજું, એની ઉપરનું સ્ટેપમાં શું હતું? વીઆઈટી હતું ને, વીઆઈટી આ લેવાનું આપણે, વીઆઈટી. આ નીચે લેવો તો નહીં મેળાવે, તો કારણ કે આ બધા આંકડા નથી આપણી પાસે, એટલે વીઆઈટી એ લેવાનું, બરાબર. તમને જે માહિતી આપી એ સૂત્ર લેવું પડે. વીઆઈટી હું સૂત્ર લખું, વીઆઈટી લખું. હવે વી પછી આઈની કિંમત શું આવશે? આઈની કિંમત તો આઈ બરાબર ક્યુ છેદમાં ટી આવે ને, આઈ બરાબર શું આવે? ક્યુ છેદમાં ટી આવે, અને આ ટી અહીં લખી નાખું એટલે આ ટી ઉડી જશે બંને, એટલે સૂત્ર શું બને? વી ક્યુ બને, વી ક્યુ, બરાબર. સૂત્ર શું બનશે? વી ક્યુ એવું સૂત્ર બને. ટૂંકમાં હતું એ જ બને, પહેલાં પેલું જે હતું ને આ સૂત્ર જ બનશે, આ વી ક્યુ. પેલું સૂત્ર જ લેવાનું, આ વી ક્યુ, કારણ કે તમને વી આપેલો છે અને ક્યુ આપેલો છે. વી આપ્યો છે, ક્યુ આપેલો છે, તો વી ક્યુ સૂત્ર મૂકી દઈએ આપણે. તો વીની કિંમત કેટલી આપી છે? 50, અને ક્યુની કિંમત કેટલી આપી છે? 96,000, બરાબર. 96 ગુણ્યા 50 કરવાના છે, 96 ગુણ્યા 50, 96 ગુણ્યા 5 કરો, 5 × 30 વધી પડી 3, 9 × 45 ને 48, 480 આવ્યા. અને મીંડું, અને બીજા 3 મીંડા 48 લાખ જૂલ ઉર્જા મળે. એટલે આને ટૂંકમાં કહેવાય શું કહેવાય? 1 2 3 4 5 ને 6 આંકડા કાઢી નાખો તો આને કહેવાય 4.8 ગુણ્યા 10⁶. 6 આંકડા કાઢવા હોય તો એને 4.8 ગુણ્યા 10⁶ જૂલ કહેવાય, બરાબર. આટલા જૂલ આવી. આ જો આને કિલો જૂલમાં ફેરવી હોય તો આ જવાબ બરાબર જ આવ્યો છે. આને કિલો જૂલમાં ફેરવી હોય ને, કિલો જૂલની અંદર, તો તમને ખ્યાલ છે ને 1 જૂલમાં 1000 કિલો જૂલ આવે નહીં. 1 કિલો જૂલમાં 1 કિલો જૂલ હોય ને એની કિલો જૂલની અંદર 1000 જૂલ આવે. 10⁻³ આવે ને, 10⁻³. એટલે આપણે શું કરવાનું કે આમાં 4.8 ગુણ્યા 10⁶ છે ને, આને 1000 વડે ભાંગો તમે, 10⁻³ વડે તમે ભાંગો આને, એટલે 6 માંથી 3 જાય તો 3, 10⁻³ કિલો જૂલ થઈ જાય, બરાબર. કેજે બંને એકમ આપણે દર્શાવી દીધી અહીંયા. પછી પ્રશ્ન તમને આપ્યો છે કે વિદ્યુત ઇસ્ત્રી 20 ઓમેગા, એટલે આર બરાબર 20 ઓમેગા, અને 5 એમ્પિયરનો આઈ બરાબર 5 એમ્પિયર, 5 એમ્પિયરનો પ્રવાહ ખેંચે 30 સેકન્ડમાં. એસ બરાબર 30 સેકન્ડ, બરાબર. એસ એટલે કે ટાઈમ ટી બરાબર 30 સેકન્ડ. તો ઉષ્મા ઉર્જા ગણો. તો ઉષ્મા ઉર્જા એચ બરાબર I² RT. આઈની કિંમત કેટલી આપી છે? 5, એટલે 5નો વર્ગ કરવાનો. આરની કિંમત કેટલી આપી છે? 20, ગુણ્યા 20 કરવાના. ને ટાઈમ ટી કેટલો આવે? 30 સેકન્ડ, એટલે 30 લખવાના. જો તમે મિનિટમાં આપેલી હોય ને, મિનિટમાં, તો સેકન્ડમાં ફેરવવાની, સેકન્ડમાં જ લખવાની આપણે અહીંયા. 5નો વર્ગ કરો એટલે 25 ગુણ્યા 20 ગુણ્યા 30, 25 દુ 50, 50 તરી 25 દુ 50, 5 તરી 15,
બરાબર અને DPN 3 મીંડા 15,000 જૂલ ઉર્જા મળે અને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી નાખવાને એટલે 15 કિલો જૂલ ઉર્જા મળે આમાંથી બરાબર હવે ખાલી એક જ પ્રશ્ન બાકી રહી ગયો આપણે એટલે આપણે આવતા વખતે પેજ લેવો જોઈએ બરાબર આપણે હજુ એક પેજ આપણે લેશું આની અંદર આપણે